સાબરકાંઠામાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। આઈટી વિભાગ ત્રાટક્યું છે, તપાસ કરવામાં આવી રહી છે। હિંમતનગર પારસ કોર્પોરેશનમાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। 14 કલાકથી આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ઓફિસ ગત મોડી સાંજે ખુલતા આઈટી વિભાગે કાર્યવાહી કરી છે। તો એક શખ્સે ₹3.50 લાખ લઈ આંગળીયું કરવા આવ્યો હતો। મોટી રકમના વ્યવહારોને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। આઈટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે। સાબરકાંઠા હિંમતનગરમાં પારસ કોર્પોરેશનમાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। 14 કલાકથી આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। 14 કલાકથી તપાસ ચાલી રહી છે। ઓફિસ ગત મોડી સાંજે ખુલતા આઈટી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં એક શખ્સ છે તે ₹3.50 લાખ લઈને આંગળીયું કરવા આવ્યો હતો। મોટી રકમના વ્યવહારોને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। તો આ મામલે તપાસ થઈ રહી છે। બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ પણ જોવા મળી છે। પોલીસને સાથે રાખીને આઈટી વિભાગે કાર્યવાહી કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। જી, સાબરકાંઠાના હિંમતનગરમાં પારસ કોર્પોરેશનમાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। છેલ્લા 14 કલાકથી તપાસ ચાલી રહી છે, શું છે મામલો? જી ચોક્કસથી જણાવ્યું કે જે ડીઝેડ ગ્રુપ છે, ડીઝેડ ગ્રુપના જે માલિક છે ચંદ્રસિંહ ઝાલા ત્યારબાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, ત્યારબાદ એક નવા ખુલાસા આવી રહ્યા છે। જો વાત કરવામાં હાલ તો જે હિંમતનગર છે, હિંમતનગરમાં જે પારસ આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। વાત કરવામાં હિંમતનગરનું પારસ કોર્પોરેશન છે તે આઈટીનું સર્ચ ચાલી રહ્યું છે। 14 કલાકથી ચાલી રહેલું આરટી વિભાગનું સર્ચ ગઈકાલે સવારથી આરટી વિભાગ તેની દુકાનની બહાર ઓફિસ બંધ હતી ત્યારથી બેસી રહ્યા હતા। ત્યારબાદ મોડી સાંજે ઓફિસ ખુલતા તેનું સર્ચ કરી રહ્યા હતા। જો વાત કરવામાં બેનામી મિલકત મળે તેવી પણ ચાલુ હાલ શક્યતા જણાઈ રહી છે। વાત કરવામાં 14 કલાકથી વધુ સમયની આરટી સર્ચ કરી રહ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પારસ કોર્પોરેટર છે તેમાંથી કેટલું મિલકત બહાર નીકળી આવે છે। આરટીનું હાલ તો વાત કરવામાં દરેક અત્યારે 3.5 લાખથી વધુનું આંગળીયા પેઢીનું જે કહી શકાય કે જે આરટીનો વિભાગમાં તો કંઈક મળી આવ્યું છે। કંઈ પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મોટી રકમ મળે તેવી પણ આરટી વિભાગની હાલ તો સર્ચ ચાલી રહી છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આરટી વિભાગ દ્વારા હજુ પણ કઈ મોટી જે ઓફિસો છે ત્યાં પણ આરટી વિભાગ દ્વારા સર્ચ થઈ શકે તેવું પણ લાગી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેનું પણ આઈટીના દરોડા પડે, તેના ઘરે પણ તપાસની ધમધમાટ ચાલુ થાય ફરીથી તો પણ કોઈ નવાઈ કહેવાય એવું નથી। પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આખું જે વાત કરવામાં જે સીઆઈડી ક્રાઇમ દ્વારા અને આઈટી વિભાગ હાલ તો સાબરકાંઠામાં જે આરટીના દરોડા કહી શકાય છે, અલગ અલગ જે કહી શકાય કે બધા જે એટલા ડબલ કહી શકે છે હાલ તો બધા ભૂગર્ભમાં ઉતરી ગયા છે। એની તો વાત કરવામાં હાલ તો આરટીના દરોડા છે, 14 કલાકથી સર્ચ ચાલી રહી છે, કંઈ મોટું નીકળે તે પણ શક્યતા જણાઈ રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે તપાસ ચાલી રહી છે। આઈટી વિભાગે છેલ્લા 14 કલાકથી તપાસ કરી રહી છે। તો ઓફિસ ગત મોડી સાંજે ખુલતા આઈટી વિભાગે કાર્યવાહી કરી છે। એક શખ્સ છે તે ₹3.50 લાખ લઈને આંગળીયું કરવા માટે આવ્યો હતો, જેમાં મોટી રકમના વ્યવહારોને લઈને આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે અને તપાસમાં અનેક બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ પણ જોવા મળી છે।